નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જશો ને? આજે આપણે એક નવા પ્રકરણની શરૂઆત કરીએ છીએ. ધોરણ 10માં પ્રકરણ નંબર 14 સંભાવના, બરાબર મિત્રો. તેનો સ્વાધ્યાય નંબર 1, બરાબર. એમાં ક્વેશ્ચન નંબર 1 આપણે છે વિધાનો પૂર્ણ કરવાના છે. આ વિડીયોમાં મિત્રો આપણે ફક્ત ક્વેશ્ચન નંબર 1 જ જોઈશું, કારણ કે મિત્રો આ વિડીયો બહુ લાંબો થઈ જશે, પછી તમારે લાંબો જોવાની મજા નહીં આવે. મિત્રો તમે દરરોજના એક કે બે વિડીયો આપણે જોશું તો તમારી કમ્પ્લીટ સોલ્વ થઈ જશે. અને આનું રિવિઝન પણ આપણે આ ચેનલ પર આવી ગયું છે. 1 થી 14 પાર્ટનું રિવિઝન એક જ વિડીયોમાં કે એક વિડીયોમાં લગભગ આવી જશે મિત્રો. તો ત્યાં જઈને તમે જોઈ આવજો. અને મિત્રો આની તમારે પહેલાં આ વિડીયો જોવા આવ્યા છો એ પહેલાં આની થિયરી જોઈ આવજો, તો જ સમજણ પડશે, બરાબર. ન કે સમજણ પડશે નહીં. સમજણ તો પડશે મિત્રો, પણ એ કાચી સમજણ પડશે. એ પહેલાં તમે આની એક થિયરી જોઈ આવજો. 2 કે 3 મિનિટનો જ વિડીયો છે માત્ર, બરાબર. તો તમને આ બધું જ સમજણ પડી જશે મિત્રો. થિયરી ઉપર જ અડધું તો ચેપ્ટર છે મિત્રો. સંભાવના તમારે 8 કે એટલા ગુણમાં પૂછાય છે, 8 કે 10 ગુણમાં પૂછાય છે, બરાબર મિત્રો. આ તો મિત્રો ચાલો આપણે જોઈએ સ્વાધ્યાય 14.1નો ક્વેશ્ચન નંબર 1. નીચેના વિધાનો પૂર્ણ કરવાના છે મિત્રો તમારે. એમાં ઘટના પહેલી છે કે ઘટના ઈની સંભાવના પ્લસ ઘટના ઈ નહીંની સંભાવના ખાલી જગ્યા થાય. મિત્રો અહીંયા આપણે એક થિયરીમાં સૂત્ર, જે થિયરીમાં આગળનો એક વિડીયો છે થિયરી આના પહેલાંનો, એમાં એક જોયું તો આપણે P1 પ્લસ P1 બાર બરાબર 1, એટલે કે P1ની સંભાવના અને P1 નહીંની સંભાવના કેટલી થાય? 1 થાય. તો મિત્રો અહીંયા 1 થાય મિત્રો. આ સૂત્ર છે. આ સૂત્ર તમે કાયમ માટે યાદ રાખી દેજો, બરાબર મિત્રો, કારણ કે આ તમારે આગળ જતાં 11-12માં પણ આવશે મિત્રો. ત્યારબાદ આપણે આગળ જોઈએ 2 નંબર. તો ઉદ્ભવી ન શકે તેની ઘટનાની સંભાવના ખાલી જગ્યા અને આવી ઘટનાની ખાલી જગ્યા કહે છે. મિત્રો આ પણ આપણે થિયરીમાં જોયું હતું. જે ઘટના ઉદ્ભવી ના શકે, એટલે કે જે ઘટના શક્ય ના હોય તેની શું કહેવાય? અશક્ય ઘટના. અને તેની સંભાવના કેટલી હોય? 0 હોય મિત્રો. આવી ઘટનાને શું કહે છે? અશક્ય ઘટના, બરાબર મિત્રો. મારી કંઈ ભૂલ થતી હોય તો તમે જોજો. ત્યારબાદ છે ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે. આવી ઘટનાને શું કહે છે? ચોક્કસપણે ઉદ્ભવી શકે, એટલે કે સૂર્ય એક ચોક્કસ દિશામાં જ ઉગે છે અને એક ચોક્કસ દિશામાં જ આથમે છે. તો તેની સંભાવના કેટલી? તો તેની સંભાવના 1, બરાબર. એટલે કે ચોક્કસપણે, એટલે કે આવતીકાલે ચોક્કસ મારે બજાર જવાનું જ છે. ચોક્કસ છે એટલે ફાઇનલ જ છે, ફિક્સ જ છે. આવતીકાલે પાકિસ્તાનની અને ઇન્ડિયાની મેચ રમાવાની છે, ફાઇનલ છે. વરસાદ આવવાનો નથી, સંભાવના કમ્પ્લીટ છે. વરસાદ આવે તો પણ મેચ રમાવાની છે. તો તેની સંભાવના કેટલી? 1. અને આવી ઘટનાને શું કહે છે? ચોક્કસ ઘટના અથવા તો નિશ્ચિત ઘટના પણ કહી શકાય છે, બરાબર મિત્રો. ત્યાર પછી છે 4 નંબરની પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો કેટલો થાય? તો મિત્રો પ્રયોગ કેટલો હોય? 1 જ હોય. તેની મૂળભૂત ઘટનાઓનો સંભાવનાનો સરવાળો કેટલો થાય? મિત્રો અહીંયા આપણે 0 થી મોટી અને 1 થી નાની, 0 થી મોટી અને 1 થી નાની વચ્ચેની જેટલી સંભાવના હોય, વચ્ચેની જેટલી સંખ્યા હોય, આટલી સંખ્યામાં જ સંભાવના હોઈ શકે. માઇનસમાં સંભાવના ના હોઈ શકે, 1 થી મોટી સંભાવના ના હોઈ શકે, 0 હોઈ શકે, 1 હોઈ શકે, અને 0 અને 1 થી વચ્ચેની હોઈ શકે, બરાબર મિત્રો. ખબર પડી ગઈ. તો પ્રયોગશાળામાં મૂળભૂત ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો? તો મિત્રો કેટલી થશે? 1 થશે, કારણ કે પ્રયોગ 1 જ હોય. એટલે પ્રયોગની એક જ પ્રયોગ અહીંયા વર્ણ્યો છે પ્રયોગની, એટલે 1 જ થયો. પ્રયોગોની લખ્યું હોય તો પછી પણ 1 જ થાય, કારણ કે 1 થી મોટી સંભાવના હોઈ શકે નહીં અને 0 થી નાની સંભાવના હોઈ શકે નહીં, બરાબર મિત્રો. ત્યારબાદ મિત્રો આપણે જોઈશું કે ઘટનાની સંભાવના ખાલી જગ્યા. અહીંયા મિત્રો ખાલી જગ્યા છે, ખાલી જગ્યા આપણે મૂકવાનું ભૂલી ગયા હતા, પછી યાદ આવ્યું.
તો ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા તેના જેટલી જ અને તેનાથી નાની અથવા તેના જેટલી જ હોઈ શકે. મિત્રો આપણે આ ઉદાહરણ દ્વારા કહી શકીએ કે 0થી મોટી અને 0થી નાની અને 0થી મોટી અને 0 જેટલી અને 1 કરતાં નાની અને 1 જેટલી જ હોઈ શકે. બરાબર મિત્રો, તો અહીંયા ખાલી જગ્યાની ઘટનાથી મોટી હોઈ શકે તો 0થી મોટી હોઈ શકે અને એના જેટલી જ હોઈ શકે, અને 0 જેટલી જ અને તેના જેટલી જ હોઈ શકે અને તેનાથી નાની હોઈ શકે, 1 હોઈ શકે અથવા તેનાથી નાની હોઈ શકે. મિત્રો આ પણ તમારે શું કહેવાય પેલી થિયરીમાં આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ મિત્રો. તો બરાબર, આપણે આમ ક્વેશ્ચન નંબર 1માં 1થી 5 જોયા મિત્રો. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું આ વિડીયોમાં. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.